ये आ गई मेरी दीदी. हाय હેમાંશી. હાય. લા જો આ બધું શરૂ છે હવે. આપણે તે દિવસે વાત થઈ એ તે દિવસે કાંઈ નહોતું થયું એટલે હું સાયકલ લઈને નીકળ્યો ત્યારે તે ખુલ્લું હતું ને તું ટુ વ્હીલ લઈને નીકળી. ના 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 હવે તો એ મૂક દેવું પડે ને. બરાબર છે. ફિક્સ ફેવરિટ કરતા ફિક્સ. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગ સાથે. આજે સાંજ નહીં, આમ તો રાત પડી ગઈ છે, પણ કે દિવસના ઘરે એટલે એમ બહાર જતા હોય એવું નથી, પણ એમ એક આઉટિંગ કહેવાય. શું કહેવાય મેડમ? આઉટિંગ. આજે એક થઈ જાય નાનું એવું આઉટિંગ, અને તમારી સાથે એક નાનો એવો સ્વીટ, શોર્ટ એન્ડ સ્વીટ બ્લોગ. બરાબર? બાકી તો આમ જો ઘણું બધું છે, પણ એના પછી કેમ કે હજી પછી રોજ થોડુંક ન મજા આવે. એ ગારે આમ જથ્થો હોય ને તો મેડમ ને આમ ખોલવાની ઈચ્છા વધારે થઈ જાય. ઉત્સુકતા રહી વધારે થોડી. હવે શું નીકળશે? એક્ઝેક્ટલી મેડમજી, એક્ઝેક્ટલી. અને હા, આજે એક સ્પેશિયલ ગેસ્ટ છે, હમણાં આવે એટલે મળાવું. યે આ ગઈ મેરી દીદી. હાય હેમાંશી. હાય. લા જો આ બધું શરૂ છે હવે. જોજો સોમવારે જોજો અંકલ. હા, સોમવારે આવી જશે. ના ના, હેમાંશી મને કહે છે, અમે મળીએ ને ત્યારે કહે કે મારા પપ્પા તો તમારા બધા વિડીયો જોવે એમ. હા બસ બહુ સારી હો. ના ના, આખો ખાવાનું છે. આખો ખાવાનો. ઈ સાચી વાત છે, માથે પડે છે. શું? ભૂખ લાગી છે. ઓહો આપણે મેડમ કેટલા વાગ્યાની વાત થઈ હતી? 8 ને 2 મિનિટ. જવું છે કે અહીં પેલા નક્કી કરો બે. નણંદ ભોજાય. ડોસાનો કાર્યક્રમ છે. મેં કીધું ને કંઈક સ્પેશિયલ છે, મને ખબર નથી, પણ ડોસા. તો ગામમાંથી જવું છે કે લોંગ ડ્રાઈવ બાયપાસથી જવું છે? લોંગ ડ્રાઈવ બાયપાસ થી જવું છે. કેમ પણ મેડમ? બાયપાસથી જઈએ. તો ચાલો આપણે જઈએ હવે. મેડમજી, આજે એવું કરશું, તમે બંને જુપિટરમાં જાઓ અને હું ને પાર્શ્વા. એને ખબર નથી, તું આવી નહીં ખબર હોય એને. ખબર છે તો આમ જો થેન્ક યુ કે હેમંતજી. હું આવું એટલે એને ખબર હોય કેમ કે મારો અવાજ બહુ મોટો છે. ચલ અમે જઈએ છીએ ડોસા ખાવા. અને અમારું વાવાઝોડું, યાર એ તો ભૂલાઈ ગયો હેમાંશી. મને યાદ હતું પહેલેથી કે અમારું વાવાઝોડું આવે છે. આવે છે એમ કહેવાનું હતું. હવે થોડાક દી પછી વાવાઝોડું ઉડી જશે. ક્યાંય ઉડવા જ નથી દેવાનું હજી. ઉડી જાય ને ન્યા, હવે થોડું આઈ રહે. નો હવે તો ઉડવાનું નક્કી થઈ ગયું. નો. ત્યાં ગોપી દીદી આરામ કરશે, અહીંયા હું આરામ કરીશ. ચલો ચલાવો મેડમ, આમ બહારથી ને જ જઈએ. હા એ મને ખબર છે. હાલો. ગરમીનું ખૂબ જ વાતાવરણ છે, એટલે અમે તે બાયપાસ ઉપરથી જઈએ ને તો આમ આઉટિંગ થઈ જાય સરસ મજાનું. આપણે પહેલાં જેમ વાત થઈ એમ આઉટિંગ કરીએ છીએ. હા, બાયપાસથી જવાનું એક્ઝેક્ટ કારણ શું હોય ખબર? એ લોકોને છે ને વાતો ખૂટે નહીં, એટલે આમ બાયપાસથી જઈએ ને તો થોડી વાર લાગે, થોડુંક ડ્રાઈવ વધારે થાય, એટલે એ સમય દરમિયાન ઘણી બધી વાતો થઈ જાય. એટલા માટે બાયપાસથી જાઓ. અને સ્નેલ જોવા મળે છે પરસો? સ્નેલ અત્યારે શું જોઈ ગયો તો? દેડકા દેખાતા હતા. દેડકા ગાડીને ઓલી પાછી પીતો રહી ગયો, નહીં તો ચપાઈ જાત. બચાવી લીધો તે. વેરી ગુડ.
હેવી ડ્રાઈવર. હેવી ડ્રાઈવર. આપણે સુરત જવાનું છે. હે મારા પેપર પૂરા થાય પછી સુરત જવાનું. પણ એ તો આ વરસાદ નહીં હોય તો જવાનું છે, નહીંતર ન જ જવાનું. હું વાત સાંભળતો તો બધી. શેની? સુરત જવાનું. હા એ સાંભળતો તો, પણ વરસાદ ને એવું ન હોય ને બેટા તો જવાનું છે, નહીંતર ન જ જવાનું. મારું તો પાછું કેવું હતું કાંઈ. તું કે એમ ક્યાંથી પેપર પૂરા થયા વગર જતો? પેપર પૂરા થાય. આ વખતે આપણે ગરબા રમવા જવું છે ને રોજ, કે નથી જવું? મને બસ ખાલી એક ટીટોળો આવે. ટીટોડો આવડે તો ટીટોડામાં એક રાઉન્ડ રમી લેવાનો ને ભાઈ. જબરદસ્ત ટીટોડો ખેલ કે વાપીસ આ જાના. લોકો ત્યાં એની વાડી અને એના ઘર એમાં ને એમાં. બધી લાઈટ કોણ કરશે? એ તો મોટી ગાડી આવે તો મોટી લાઈટ આવે ને. પપ્પા તો 1 વાગે થાય ત્યારે આપણે આવશું. ના ભાઈ ના, મને હજી તો ઊંઘ બેટા ન આવડે. ક્યાં છે હજી તો. ને તો આપણે તે દિવસે વાત થઈ એ તે દિવસે કાંઈ નહોતું થયું, એટલે હું સાયકલ લઈને નીકળ્યો ત્યારે તે ખુલ્લું હતું ને તું ટુ વ્હીલ લઈને નીકળી. ના 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 ના, અત્યારે તો હેમાંશીના હિસાબે હોય. ઇલેક્ટ્રિક છે પપ્પા. હમ ઇલેક્ટ્રિક છે. ઇલેક્ટ્રિક જ હોય ને અહીંયા તો. ડબલ ડેકર છે પરસો જો. પપ્પા હમ ઇલેક્ટ્રિક ટ્રેનમાં કોઈ આમ ઇન્જિન હોય ને હમ હે જો ઇલેક્ટ્રિક હોય હે હમ ટ્રેન હમ એમને એની અંદર કોઈ બેઠું હોય બેઠવું તો પડે ને, ચલાવવી તો પડે ને. એ નહીં તે શું હલાવવાનું. ઓટો પાયલટ ન હોય. બટ બોલીએ દેર તો આજે રજા છે તો એમ જ થાય ને. રજા હોય એટલે પબ્લિકને બહારનું જમવું હોય, રજા ન હોય તોય પબ્લિકને બહારનું જમવું હોય. હેમાંશી જાના હે ને અંદર? તો પછી પાછું ચેક કરવા દે મને. તો પછી આમ આગળ યાર જોઈએ અહીંયા ટ્રાફિક છે કે તો. જો મેડમ એક કામ કરો, પહેલાં બધાનું જે ફેવરિટ છે એ કરી નાખો, બરાબર છે ને? એક નવી આઈટમ મારું તને ખબર જ છે. ગોપી તારે પટિયાલા અને તારે મૈસૂર અને જીની રોલ. અમારે એને જીની ને જીની રોલ જ જોઈએ. તમારે પટિયાલા અને આપણું તો એક જ કે ને એક નેવર ટેસ્ટેડ આઈટમ કે એમ હાલતા હશે. પછી કે હા લે પછી મજા આવે તો પછી બીજી વાર કહેવાની હોય, પછી કહીએ એમ ન હોય. બરાબર ને મેડમ? પછી આમ અધૂરું આવે, એમાં ગેપ પડે એ ન ચાલે. સજ્જે લવલી હજુ એટલે મેં કીધું હવે ટૂંક સમયમાં ઉડી જાય. એને મારે એને મ્યુટ કરવું પડશે મેડમ. હા કહે છે, મમ્મી કહે છે બેટા ભૂખ લાગી ગઈ બહુ. એક પટિયાલા, 2 મૈસૂર ઢોસા અને એક પનીર ચીલી ઢોસા. હા પનીર ચીલી ફેન્સી ઢોસા. અને પેપર કડક રાખજો ઓલામાં મૈસૂરમાં. હા કીધું ને બેટા, જીની રોલે કીધું. ગોબી છાશ, કોલ્ડ ડ્રિંક્સ તારે પાછો છાશ. કાલે પેપર છે ને તો છાશ. 4 પેપરમાં કાંઈ લેવા દેવા નથી હો કાંઈ. પપ્પા પણ જેમ પેપર દેવા જાવ છે ને એના માર્ક્સ નથી ગણાતા. માર્ક્સ નથી ગણાતા. એમાં થોડી શરદી. શ્યોર આપણે પીશું લાસ્ટમાં. ઓકે પાક્કું. પેપર દેવડાવો હું હમણાં છે ને છેલ્લે ગોપી થોડીક મજા બગડી ગઈ. સવારે આ જાય થઈ ગઈ ને તમારે. રાનો રાઈજર થઈ ગયો મારી. હમણાં શું છે દોડી હાલે ને એટલે તારે આમ ચક્કર લાગી ગયો અમદાવાદ, પછી આમ બોમ્બેની બાજુ જતી રહી. બોમ્બેની તો મને ખબર જ નહોતી પડવા. પછી મને આવીને શું કહે ખબર? હું તમને કઈ નથી ગઈ, તમે બે સાથે હતા ને કઈ ગઈ હતી. એ તો પછી મેં ફોનમાં છે ને મેં ખાલી હા પાડી દીધી. બાકી મને કાંઈ કોઈએ કીધું નહોતું. એ નણંદ ભોજાઈને બેને જે વાત થઈ હોય ને આપણે એમાં ક્યાંય ઇન્વોલ્વ જ નહોતા. નહીં માનું ને નહીં માનું.
હવે તો એ મૂક દેવું પડે ને. બરાબર છે એ ફિક્સ ફેવરિટ કરતા ફિક્સ. એ ટેસ્ટ કરી દે તને ભાવે તો. પનીર એ ખાવું છે. કાંઈ નહીં એ ખારું ન સમજાય ત્યારે કાંઈ નહીં. બહુ માથાકૂટ નહીં કરવાની મેડમ એમાં. પછી કેટલું હોય એમ સુખી જ છે. દિલથી સુખી ખબર છો. દિલથી સુખી ને પરશો કાંઈ પ્રશ્ન જ નહીં. એ લેવા દેવા નથી. અને લેવા દેવા નથી અને જોવાઈ ગયું એની ભાષામાં લેવા દેવા અને જોવાઈ ગયું. તમે ના પડો ને એ નહીં કરવાનું. હા એ જોવાઈ ગયું જાણે નહીં. પછી આપણે યાર કંઈક વાંધો પડવાનો હોય એમ. આપણે કામ ચિંધ્યન ન કરવાનો હોય એમ. ભૂલાઈ જાય એ ઉપાધિ નથી. ભૂલી જવાનું તરત. મૈસૂર એક નહીં આ બધું તારું જ છે. અમારે કઈ તારી જેમ લેવા દેવા નથી. અમે વચ્ચે નહીં ખાશું. અમારે મોટા ભાઈને એવું ગોપી સુરત હોટલમાં બધા જમવા જાય યાર એનું પોતાનું ઓર્ડર કંઈ ન કરે. એને ખબર હોય આશા ભાભી થોડુંક એવું ખાઈને પછી બસ ઓકે. છોકરાઓનું એવું હોય. અમે બે બાકી રહ્યા એટલે પછી અમે બધાનું ભેગું કરીને અમે શરૂ કરી દઈએ. મેડમે નવી કંઈક પનીરની આઈટમ કીધી છે પણ બહુ ગરમ છે. બહુ ગરમ છે. પનીર ચીલી છે. પર્સન જેવું જ કરવું પડશે. ઓકે તો મને ખોલ દે. પર્સન જેવું જ કરવું પડશે. એકલા તો બાજુ નણંદ બેઠી છે તો એની સેવા કરે છો. કરશે હમણાં કરશે. લઈ લે શરૂ કરી દે તારે. જેમાં જ્યાંથી શરૂ કરવું હોય ને બધામાં શરૂ રાખ. હાલ રેડી. બસ એનું પૂરું થઈ ગયું. આ હવે તારે મારે પૂરું કરવાનું. એવું છે. ઓકે ચાલો ये आ गया है पटियाला. હેમાંશિકા પટિયાલા. મેડમ ઠેરું કઈ તો હું શરૂ કરું હવે. પરશું હજી એક છાશ પી નાખવી છે ને. ઓલી તો ખાલી થઈ ગઈ ને ઢોળાઈ ગઈ. તો સ્પ્રાઇટ કે થમ્સઅપ કહી દે. મમ્મીને સામે નથી જોવું કહી દે. પરાણે નહીં તમે કયો. હા એ પાછી ખબર છે ને તને. તમે કયો તો જ પરાણે કાંઈ નહીં. એક જ પરાણેમાં એક વખત આઈસ્ક્રીમ લઈ આવવાનું. આ મને કે તમે છે ને એ જે કહે ને એ ફોન કરે ને કોઈ દી લઈને નહીં આવતા. હું જ્યાં સુધી કહું નહીં ને ત્યાં સુધી. સ્પ્રાઇટ પીવી છે કે થમ્સઅપ? અડધી મમ્મી પીશે હો. કે ફટાફટ પાછવાને નથી ખબર એટલે નથી મંગાવ્યું. બે પેપર એક્સ્ટ્રા દઈ દો અને એક થમ્સઅપ લઈ લો. કડક અને એક થમ્સઅપ લઈ લો. બહુ એટલે બહુ ઓછો બનાવું. કેમ કે મારે મોસ્ટ ઓફલી ઝાઝા ભાગનું બ્લર કરવાનું પછી બીપ મૂકવાના અને જો ભૂલાઈ ગયું તો હેરાન પરેશાની મારે જ થાય. એટલે એડિટ થઈ ગયા પછી ગોપી એક વખત પાછું હું આખું ચેક કરું અને પબ્લિક થાય એટલે તરત એ પાછું હું જ પહેલાં જો પાછું કે એમાંય કંઈ ફેરફાર નથી થઈ ગયો ને તો એ એટલે એવું થાય. ચાલો પૂરું થઈ ગયું ને મેડમ. મજા આવી ગઈ. હેમાંશી આપકો અચ્છા લગા? તારું તો ફેવરિટ હોય તે લઈ લીધું તો એટલે રેડી. ને અમે એમાં મારે મૈસૂર કે દિવસનો ખાવો તો હારે હાર મેળ પડી ગયો. તારા હિસાબે મેળ પડી ગયો. તો ચાલો પૂરું નહીં પૂરું. તો ઊભું થવું છે કે અહીં નહીં જ બેસવું છે? મારે તો ઊભું થવાય એવું ના ના. જમીન આમ તો હિંચકા ન ખવાય પહેલાં ખવાય હે ને. તો રહેવા દો આપણે કેન્સલ રાખો. ધીમે ધીમે ખા. એમાં શું છે જો આ હાઈટ વધારે હોય ને પાછો જેટલી હાઈટ વધારે થાય ને એમ હિંચકા લાંબા થાય. યારે એની તો હાવ શોર્ટ છે. એ મોટા લોકો માટેની છે. પપ્પા બેસી શકે એમાં એટલે જો તે જો ને પણ આમ પપ્પા બેસી શકે એવું છે. મેડમ કે એક ખુરશી તૂટે છે. મારું વજન છે
મેડમજી હજી વેમમાં ફરે છે. હું સાવ પાતળો છું. મારે બેનને પૂછી જો. મારી સિસ્ટર સાચું બોલે, બીજું કોઈ ન બોલે. સાચું જ બોલો ને, પતલા છે મારે. હળા હળ. એ હળે હળે સાચું બોલવાનું બોલે. હળે હળે સાચું બોલે. કોનો વજન વધારે છે? દેખાય આવે હું આમ ભલે દેખાય વજન કાટમ સાબિત નથી કરવી. નહીં ગોપી, અત્યારે ને અત્યારે ઈ સાબિત કરાવશે આપણી આગળ. ઘરે જાશો ને એટલે તરત. અમે આવીએ જ નહીં. વજન કાંટા ઉપર બે ઊભા રહીએ તો તું કે ને અમુક આમ ઊભા રહી અમને અમે ખબર ઊભા છે જ ન પતલા રહી. છીએ એમ. તો પણ પહેલેથી માની જ લેવાય. એવું પછી સાબિત કરવું એના કરતા છે એ છે સ્વીકારે. આમાં સ્વીકારી દીધું. એ તું તે ઠોકી બેસાડ્યું છે નહીં. તો હવે સાબિતી થશે. તો અમે બે થઈ આજે. હું કાંઈ બીવું નહીં કોઈથી. સપોર્ટમાં કોણ છે? ઓલો એકલામાં જ કદાચ બીવું પડે થોડુંક. હા એ મોટો છે, ઊંચો છે, મોટો તો નથી બેટા. કરશું ચાલો ચાલો. એને ધીમે ધીમે હજી મોજ પડતી જતી હતી ત્યાં. પણ જોકે એની તો ટાઈમ થઈ જ ગયો છે હવે. કાલથી તો પછી આજે જ છુટ્ટી હતી, કાલે છુટ્ટી નથી. હેમંતસિંહને છે ને કાલથી બધું બંધ છે ને, બધું બંધ. સવારથી આમ કાંઈ એક ટાઈમ કે એવું કંઈ કે કઈ રીતનું હોય? ફ્રૂટ અને ખાલી ફ્રૂટ, અનાજ કાંઈ નહીં. ચાલો હેમંતસિંહને 10 દિવસ. મેડમ તમારે એવું કંઈ 10 દિવસ કંઈ કોઈ જાતનું નહીં ને? પરસો તારે નવરાત્રિ છે તો કાંઈ ભૂખ્યું રહેવાનું કે એવું કાંઈ વિચાર કરો? ભૂખ્યા રહેવાનું. ચાલો અમે સરસ મજાનું જમી લીધું છે અને હવે તો તમે આ નહીં પાડો. બાયપાસથી ને જાઓ નહીં જાઓ. લાંબુ પડે લાંબુ. અને વાતું પૂરી થઈ ગઈ છે એટલે નહીંતર તો હજી ખેંચી લે, એમાં કાંઈ વાંધો નહીં. નહીં વાત પૂરી જ ન થાય. સરસ સરસ. તો ચાલો આપણે હવે જઈએ ઘર તરફ. હવે અત્યારે ન હોય ને બેટા, એ લાંબુ થઈ જાય બહુ. આપણે ગામમાંથી બહાર નીકળવાનું ને પછી પાછું ગામમાં જવાનું. અહીંયાથી 5 કિલોમીટર 4 કિલોમીટર જેવું થાય. ચાલ બેસી જા. चलो ये आ गया है बावली विला. परसों ने तो ऊँग आवा માંડી थी मैडम. टाइम हो गया. हेमंशी जी आपका भी टाइम हो गया ना आज से? મારે તો સોડા પીવી. सोडा हजी पीवी છે. લે તારે પીવી હોય તો હાલ અંદર. મારે નથી પીવ્યો. चलो बाय बाय. બાય બાય. मिलते हैं वापस से जल्दी जल्दी. વાળ ઉડતા હતા એ ત્યાં આપણી ઈવી એટલી બધી ફાસ્ટ ચાલે જ નહીં કે વાળ ઉડતા હતા એવું બધી ન ચાલે. ચાલો હવે અંદર આવી જાવ. અત્યારે હવે દડાથી નથી રહું. તારે શું થઈ ગયું છે? સોડા પીવી છે? લેતા હાલ ફટાફટ બનાવી દો. ગ્લાસ જલજીરા નમક ઓર સોડા. મમ્મી એ બધું એ કરશે તો હું લઈ આવી દઉં. બધું મમ્મીને કરવાનું હોય તો. ટાઈમ થઈ ગયો છે સુવાનો. સોડાનો નહીં પણ હવે બનાવી દઉં. સોડા સોડા વાળી થાય છે પપ્પા સુવાનો ટાઈમ. તમે એક કામ કરો, તમે સોડાની એક દુકાન ખોલો. હવે ઈ કરાવતા તું. બેબે સાંભળજો મેડમ, તમે એક કામ કરો, સોડાની દુકાન ખોલજો એમ. હવે તું ઈ કરાય, સોડાની દુકાન ખોલાવરાય. અત્યારે હું આ ફોડતો તો નાખવાનું છે. નાખવાનું છે ને. હલાવીને નાખવાની કે આમને? હલાવી જ નાખવાની હોય ને. ગેસ ઉડશે ભલે. પેકો પેક લાગે હજી. ખોલો ને. હા, એટલે અવાજ તો આવ્યો. ઈડું પપ્પા નવે નવેલી મેં ખોલી હતી ને એમ તો એમાંથી ગેસ નીકળો બહાર. બસ ને. પણ મને દેખાતી હોય એમ. જો નવી સ્ટાઇલ લે. નવી સ્ટાઇલ છે. સોડા પીવાની કે ફુગા ફોડવાની હતી? સોડા પીવાની નહીં. ઓપી. चलो मैडम खत्म करते हैं ना आप. चलते
फिर कभी लोगे 2 दिन बाद ठीक है यही पे यहीं पे यहीं जहाँ सब आते जाते हैं ઓહો લાંબુ કહી દીધું મેડમ. ચાલો હવે શોર્ટ એન્ડ સ્વીટની વાત થઈ હતી એટલે શોર્ટ એન્ડ સ્વીટ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.